હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. તો પાટણમાં કોંગ્રેસના કાર્યાલયની તાળાબંધી કરવાનો મામલો હવે ગરમાયો છે. ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું આપશે. આજે 3 વાગે રાજીનામું આપશે. સંગઠનમાં નિમણૂકથી નારાજ છે કિરીટ પટેલ. અમિત ચાવડા સહિતના અગ્રણીઓ સાથે વાતચીત પણ જારી છે. કોંગ્રેસમાં ડખા છે, જેમાં કિરીટ પટેલ નારાજ થયા છે. ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસના દંડક પદેથી વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું આપશે અને 3 વાગે તેઓ રાજીનામું આપવાના છે. સંગઠનમાં નિમણૂકથી તેઓ નારાજ છે. અમિત ચાવડા સહિતના અગ્રણીઓ સાથે વાતચીત પણ તેઓની જારી છે. મહત્વનું છે કે પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરી દેવામાં આવી. ત્યારબાદ આ સમાચાર સામે આવી રહ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, જણાવો કે કિરીટ પટેલનું શું કહેવું છે, કેમ તેઓ મોવડી મંડળથી નારાજ છે? જી, ગઈકાલે પાટણમાં જે પ્રકારે સ્થાનિક સંગઠન કોંગ્રેસનું જે મોવડી મંડળ છે, એટલે કે પ્રદેશની જે નેતાગીરી છે, એનાથી નારાજ જોવા મળી રહ્યું છે અને એના જ કારણે ત્યાંનું જે જિલ્લાનું કાર્યાલય છે એને તાળાબંધી પણ કરવામાં આવી હતી. અને આજે જે સમાચાર આવી રહ્યા છે ખૂબ મહત્વના છે, કારણ કે કિરીટ પટેલ કે જેઓ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક છે અને કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપવાની ચીમકી કિરીટ પટેલ દ્વારા આપવામાં આવી છે. જો આજે બપોરે 3 કલાક સુધી એમની જે માંગણી છે સંગઠનમાં નારાજગીને લઈને, નિમણૂકને લઈને, એનો નિવેડો નહીં આવે તો બપોરે 3 કલાકે તેઓ દંડક પદેથી રાજીનામું વિધાનસભામાં આપી દેશે, એ પ્રકારની ચીમકી એમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે સંગઠનમાં જે પ્રકારની નિમણૂકો કરવામાં આવી છે, ખાસ તો પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જયાબેનની વરણી થઈ હતી અને એના જ કારણે જે સ્થાનિક સંગઠન છે એ આ સિવાય જિલ્લા પ્રમુખ કે ધારાસભ્યને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા અને એ બાબતને લઈને તેમની નારાજગી જોવા મળી રહી છે. આ સિવાય જે વરણી કરવામાં આવી છે એ જિગ્નેશ મેવાણી અને એ સહિતના કેટલાક જે આગેવાનો છે એમના દબાણમાં જયાબેનને ફરી એકવાર રિપીટ કરવામાં આવે છે. આ જ બાબતને લઈને સ્થાનિક સંગઠનની નારાજગી જોવા મળી રહી છે. ગઈકાલથી સતત વાર્તાલાપ ચાલી રહ્યો છે, પરંતુ એમાં હકારાત્મક જે નિર્ણય છે એ લેવાયો નથી, અથવા તો કોઈ હકારાત્મક બાબત કિરીટ પટેલ સાથે કરવામાં સંગઠન તરફથી નથી આવી રહી. અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને કિરીટ પટેલ નારાજ જોવા મળી રહ્યા છે અને એ નારાજગીના કારણે એમને ચીમકી ઉચ્ચારી છે કે જો આ 3 વાગ્યા સુધીમાં કોઈ હકારાત્મક રિપ્લાય નહીં મળે તો તેઓ 3 કલાકે દંડક પદેથી રાજીનામું આપી દેશે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH